નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે આપણે વાત કરીશું કે ભારત દેશ જે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, તો શું સાચે આપણો દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે કે નથી? તો આપણે સમજીએ કે વિવિધતા જે છે આપણા ભારત દેશમાં, એટલે કે દરેક જાતના લોકો છે, એટલે જાતિના લોકો છે એ વસે છે અને દરેક ધર્મના લોકો, પછી એ લોકોની બોલી ચાલી રહેણી કહેણી અલગ છે. એટલા માટે ભારત દેશ છે એને વિવિધતામાં એકતા કહેવામાં આવે છે. પણ હવે આપણે જોઈએ કે જે ભારત દેશમાં ભાગલા પડી ગયા છે એની વાત કરીએ કે જે ભારત દેશ છે એમાં પહેલાં જ્ઞાતિના ભાગલા છે અને બીજું છે એ કે તમારે ભાષાના આધારે ભાગ પડી ગયા છે અને ત્રીજું છે કે તમે અમીર કે ગરીબ છો એ રીતે. એટલે આમ જોવા જઈએ તો ભારત છે, ભારત દેશ છે એ 3 ભાગમાં અત્યારે ડિવાઈડ થઈ ગયો છે અને આપણે જોઈએ કે અમુક લોકો છે એ ભાષાના નામે ઝઘડા કરે છે કે અમારી ભાષા અને અમારો સ્ટેટ આ છે કે ગુજરાતી છીએ, હું ગુજરાતી છું તો અમારી જે લેંગ્વેજ છે એ ગુજરાતીમાં જ બધાય લોકો વાત કરવા જોઈએ, હિન્દીમાં કોઈ બોલવું જ ના જોઈએ. અને મહારાષ્ટ્રના લોકો એવું કહે છે કે અમારી ભાષા મરાઠી છે તો અમે મરાઠી જ બોલશું. તો બીજી જે ભાષા છે એને આપણે આમ ધૂતકારથી અને એમને આપણે સન્માન નથી આપતા અને બીજા રાજ્યના જ્યારે લોકો આપણા રાજ્યમાં કામ કરવા આવે તો આપણે એ લોકો જાણતા ના હોય તો પણ આપણે એમને મજબૂર કરીએ કે તમે પણ આ ભાષામાં જ વાત કરો. તો આ કેટલી હદે યોગ્ય છે? મારો પ્રશ્ન તમને એમ છે. અને હવે વાત કરીએ કે ભારત દેશમાં પહેલેથી જ જ્ઞાતિવાદ અને જાતિવાદ છે એ ચાલ્યો આવે છે અને અત્યારનું જે રિસેન્ટ ઉદાહરણ છે એ ઉદાહરણ છે કે જે ફૂલે ફિલ્મ છે, જ્યોતિરાવ ફૂલે ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી છે અને પત્રલેખા એ અને આપણા જે ગુજરાતી એક્ટર છે એણે બંને સારું એમાં કામ કર્યું છે. પણ ખાલી ટ્રેલર આવ્યું અને પ્રતિક ગાંધી, હા એનું નામ છે પ્રતિક ગાંધી, એ આપણા ગુજરાતી છે, તો એમણે સારું કામ કર્યું છે અને ટ્રેલર આવ્યું અને પછી સેન્સર બોર્ડ કહે છે કે આ બધું બરાબર નથી. તો મારો પ્રશ્ન એમ છે કે જ્યારે છાવા મૂવી આવ્યું ત્યારે બધાય લોકો કહેતા હતા કે ઓહો અમારું મૂવી અને આ મૂવી બહુ સારું છે અને આમ હોવું જોઈએ. તો આ જ્યારે સચ્ચાઈ જ્યારે સામે આવે છે એવા મૂવી તો એને સેન્સર બોર્ડ છે એ રિલીઝ નથી થવા દેતું. તો આ શું છે? પછી ત્રીજો જે હિસ્સો છે એ ગરીબ અને અમીર. જે ગરીબ હોય છે એમને તો બધે પેલું જ કરવું પડે છે અને અમીર એ હંમેશા અમીર